નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ. હું છું ઇમરાન મિર્ઝા. છોટા ઉદેપુર. છોટા ઉદેપુર જિલ્લામાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની આગેવાની હેઠળ યોજાયેલી આ સાયકલ રેલીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ વાત એ રહી કે પોલીસ કર્મચારીઓ ખાકી વર્દીના બદલે સ્પોર્ટ્સ અને સિવિલ ડ્રેસમાં જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ફિટનેસના રંગે રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓમાં શારીરિક તંદુરસ્તી જાળવવાની સાથે સામાન્ય નાગરિકોને પણ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. સાયકલ રેલી દરમિયાન ફિટનેસ, સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સાથે હવે છોટા ઉદેપુર પોલીસ સ્વસ્થ સમાજના નિર્માણ માટે પણ સતત પ્રયાસશીલ બની રહી છે. કેમેરામેન સાથે હું ઇમરાન મિર્ઝા, યલગાર ન્યૂઝ, છોટા ઉદેપુર. 2019થી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફિટ ઇન્ડિયા મિશન મૂવમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એ જ પ્રોજેક્ટના અન્વયે આજે ત્રીજી જૂનમાં જે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થતી હોય છે, તેના ભાગરૂપે આજે સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રોજેક્ટ છે, તેના અંતર્ગત વિવિધ 72 કાર્યક્રમોનું જૂન 1 થી 14 આયોજન કરવામાં આવેલું છે. અમારી છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી એચક્યુ અને અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. પેટ્રોલ પંપ ચોકડી છોટાઉદેપુરથી આ કાર્યક્રમ શરૂ થશે અને એસપી ઓફિસ પર આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.